विश्वविख्यात महाराजा सयाजीराव यूनिवर्सिटी एक बार फिर विवादों में आई है। महाराजा सयाजीराव यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में दो गुटों के बीच हाथापाई की घटना और तस्वीरें सामने आ रही है। दरअसल नवनिर्माण की जो ऐतिहासिक घटना हुई थी, उस घटना को याद कराने के लिए और जो युवा हैं उन्हें जागरूक करने के लिए एक रथ यात्रा का आयोजन किया गया था। इस रथ यात्रा के दौरान एजीएसयू और एबीवीपी कार्यकर्ताओं के बीच घर्षण होने की जानकारी सामने आ रही है। कॉमर्स फैकल्टी के सामने ये घर्षण हुआ, जिसके बाद ये पूरा मामला सयाजीगंज पुलिस स्टेशन पहुंचा था। सयाजीगंज पुलिस की ओर से ज़रूरी कार्यवाही भी वहां पर की गई है और जो कसूरवार लोग हैं उनके ऊपर कानूनी कार्यवाही भी की जा रही है। એબીવીપીનો એક આજે રથ હતો, એનો વિષય એ હતો કે યુવાનો જાગો અને સમાજ અને દેશને જરૂર પડે ત્યાં ઊભા રહો। 50 વર્ષ પૂર્ણ જે આપણા પૂર્વજોએ આંદોલન કર્યું હતું ત્યારે નવનિર્માણ થયું હતું। આજે પણ યુવાનોને દેશ માટે જાગવા અને જાગૃતતા કરવા માટે એક આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 2 જણ સામે આવતા ત્યારબાદ જ્યારે જાતિ વિષયક બોલવામાં ઠંડુ પડ્યા બાદ ત્યારે 4 થી 5 લોકો એમાંથી એક વ્યક્તિ બેટ લઈને આવે છે। ત્યારે એવું કહેવામાં આવે છે કે કેમ બેટ લાવ્યો છે, તો કે મારી મરજી, મારી ફેકલ્ટી, હું અહીંયા રમું કે ઘરે રમું, બોલ ક્યાં છે બતાવો। એટલે બોલ નહોતો તો બેટ એકલું ક્યાંથી આવ્યું ભાઈ? એકલું બેટ એટલે આવ્યું કે એમ જેમ હમણાં બોલ્યા ને કે લડવું હોય તો સામે આવી જાજો, એ પ્રમાણે તૈયારી સાથે એ લોકો આવ્યા હતા કે બેટ લઈને આવ્યા હતા અને મારો બોલ ક્યાં છે કે બોલ નહોતો, એકલું બેટ હતું। એ તમે સમજો છો કે બેટ સાથે આવવું એ કેટલું યોગ્ય છે। અમે લડવા માટે નથી આવતા, અમે સમાજને ઉજાગર કરવા માટે આવ્યા છીએ અને દેશ અને સમાજ માટે યુવાન જાગૃત થાય એની રેલીનું આયોજન કર્યું હતું। પરંતુ આજે શુભેચ્છકો જે એવું કહેતા હોય છે કે અમે સમાજ માટે કામ કરીએ છીએ, તે જ લોકો આજે પૂર્વની કોંગ્રેસ સરકારનું અમે જ્યારે જાગૃત કરીએ છીએ ત્યારે તે લોકો આજે અમે આજની સરકાર જે સારા કામો કરે છે તેના માટે એ લોકો સપોર્ટર છે, છતાં આજે અમને મારવા આવ્યા છે। કેમ કે અમારો કાર્યક્રમ બહુ સારો પૂર્ણ થયો અને અમારા પૂર્વજોને યાદ કરીએ છીએ અને જે સારી અત્યારે વસ્તુઓ મળી રહી છે તેનું અમે સારી વિદ્યાર્થીઓને જણાવવા માગીએ છીએ કે કઈ વસ્તુઓ આજે સમાજ માટે સારી છે, દેશ માટે સારી છે, એજ્યુકેશન માટે સારી છે। પરંતુ કહેવાય ને કે કોકને સારું થતું ગમતું નથી એટલે બેટ લઈને આવે છે। રમવું હોય તો બોલ, બેટ, સ્ટમ્પ બધું લાવો ને ભાઈ, કેમ એકલું બેટ લઈને આવો છો? આજરોજ ફેકલ્ટી ઓફ કોમર્સમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું જે આજથી 50 વર્ષ પહેલાં નવનિર્માણનું આંદોલન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં, તેનું એ લોકોએ એક આયોજન કર્યું હતું। એ આયોજન દરમિયાન ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના 2 કાર્યકર્તાઓ સુમિત ઠાકુર અને વિનય શ્રીવાસ્તવ જે ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગ પર છે, દરરોજ એ લોકો ત્યાં આવે છે, એ લોકો અભ્યાસ કરે છે, એ લોકો ત્યાં હાજર હતા। પરંતુ કંઈક ના કંઈક જૂની અદાવત રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા સુમિત ઠાકુર અને જે વિનય શ્રીવાસ્તવ છે એ લોકોને અપશબ્દ બોલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે લોકો અમારા આંખમાં બહુ ખટકો છો, આ રીતે તમે લોકોએ અમારા જોડે ઘણી વખત વાર અદાવત લીધી છે, આજે તો અમે તમને નહીં છોડીએ। તો મેં જ્યારે કેમ્પસમાં હાજર થયો ત્યારે મેં સમજાવ્યું, મારા છોકરાઓને પણ કીધું, સામેના પક્ષમાં પણ મેં જઈને વાત કરી કે છોકરાઓ છે જો યુવાન છે, ભૂલ થતી હોય છે અને જે જૂની અદાવતને લઈને તમે લોકો ઝઘડો કરવા આવ્યા છો તો એ કોઈ હવે મહત્ત્વનું રહેતું નથી। એમાંથી લગભગ એ લોકો દ્વારા એવું આક્ષેપ કરવામાં આવ્યું કે અમારા જે વિસ્તારક છે, વિસ્તારકને તમારા ગ્રુપમાંથી, તમારા સંગઠનમાંથી કોઈક અપશબ્દ બોલ્યા છે। તો એ મેં કીધું કે અમારા કોઈ પણ વિદ્યાર્થી નેતા હોય કે કોઈ પણ અમારો ગ્રુપનો સભ્ય હોય, કોઈ પણ વ્યક્તિને અપશબ્દ બોલી ના શકે। તો એ છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લગભગ 50 થી 60 જે કાર્યકર્તાઓ હતા તે હાજર હતા। હું આપને વિનંતી કરીશ કે જો કંઈક ના કંઈક આની ફરિયાદ થશે અને જો કાર્યવાહી થશે તો ફેકલ્ટી ઓફ કોમર્સના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે, જેટલા પણ કેમેરા છે તે ચેક કરવામાં આવે। ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓ ફક્ત ને ફક્ત 8 થી 10 હતા અને આ લોકો 50 થી 60ની સંખ્યામાં આ લોકો હાજર હતા। તો છતાં મેં વાત કરી કે આપણે ઝઘડો નથી કરો, તમે ઝઘડો ના કરો, તો છતાં વિનય શ્રીવાસ્તવ અને સુમિત ઠાકુર અને સાથે સાથે જે અન્ય ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના કાર્યકર્તાઓ હતા એ લોકો પર હાથ ચાલાકી કરવામાં આવી। એક નહીં, એક માણસને એજીએસયુના કાર્યકર્તાને एबीवीपीना 10 कार्यकर्ताओं हाथ चालाकी करी है, तो आ क्या व्याजबी है? हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।